અંબાજીના પાડલિયામાંથી જે પોલીસ કર્મીઓ અને આદિવાસી વચ્ચે ઘર્ષણ થયું હતું એ વાતને લઈને ઘણો બધો ગરમાવો આવ્યો। આપણે જોયું કે ઘણા બધા નેતાઓ છે એ લોકો પણ પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને ખાસ કરીને એવામાં ચૈતર વસાવા છે, એ બાદ કોંગ્રેસના નેતાઓ છે, દરેક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે હવે આગામી સમયમાં આ વાતને લઈને લડવામાં આવશે। એવામાં ખાસ કરીને હવે મહેશ વસાવા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે અંબાજીની અંદર જે પાડલિયા છે એ જ પાડલિયામાં આદિવાસી અને પોલીસ કર્મીઓ વચ્ચે જે બબાલ થઈ હતી એ મામલો ખૂબ જ ઉગ્ર બન્યો હતો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે એમને પણ આ જ આદિવાસીઓ ઉપર કેમ એકતરફી ફરિયાદ કરવામાં આવી છે એવા સવાલોની સાથે ક્યાંક ને ક્યાંક સીધા પ્રહાર છે એ કર્યા હતા। પરંતુ હવે આ સમગ્ર મામલે મહેશ વસાવા છે એમને પણ થોડા સમય અગાઉ પાડલિયાની મુલાકાત લીધી હતી, લોકોની સાથે વાતચીત કરી હતી અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે જરૂર તો ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને કાનૂની લડાઈ પણ લડવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો મહેશ વસાવા ત્યાં પહોંચ્યા હતા, એમને લોકોની સાથે વાતચીત કરી હતી ને બાદ મહેશ વસાવાએ શું કહ્યું તે પણ સાંભળીએ। ની અંદર આ એરિયા આવે છે અને 15% વસ્તી આદિવાસીઓની છે। આ એક અંબાજી માનો વિસ્તાર છે, અંબાજી માતાનો વિસ્તાર હોવા છતાં બી આજે અમારા એક મા જેવા છે જે વિધવા છે એને પણ આ સરકાર દ્વારા અને જંગલ ખાતા દ્વારા પોલીસ દ્વારા એને છોડવામાં નથી આવ્યા। એમના પતિ આ કૂવો ખોદતા ખોદતા એક્સપાયર્ડ થઈ ગયા ને એ કૂવામાં પડીને જ એક્સપાયર્ડ થઈ ગયા। આ ઘર બનાવેલું હતું એ ઘર તોડી કાઢ્યું છે। આ એમની ખેતીની અંદર બધા ખાડા ખોદી કાઢ્યા છે જંગલ ખાતાએ। આજે નાના નાના બાળકો છે, આ તમે જોઈ શકો છો। એની પણ આ સરકારને જંગલ ખાતાને દયા નહીં આવી, પોલીસને દયા નહીં આવી। ઉપરથી 3 સભાઓ કરી રહી, રૂડીગઢ ગામ સભાઓ, પછી બી એને માન્ય નથી રાખ્યું ને પછી આ લોકોએ ગેરકાયદેસર એન્ટ્રી કરી છે। એટલે એમની પર બી ફરિયાદ થવી જોઈએ, કેમ કે સંવિધાન એવું કહે છે, શિડ્યુલ 5 એવું કહે છે, પૈસા એક કાનૂન એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં ગ્રામ સભાને પૂછ્યા વગર એક પણ ઇંચ જમીન નહીં લઈ શકે। છતાં બી એ લોકોએ જબરજસ્તી આ ખાડા ખોદ્યા, ઘર તોડી કાઢ્યા જીસીબીથી અને કૂવો પૂરી દીધો। એટલે એની સામે આદિવાસીઓને સખત રોષ છે અને જ્યારે બી એની સામે લડત આપવાની થશે કાયદાકીય કાનૂની તો આપણે આપીશું। કેમ કે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ મુર્મુજી અને અહીંના રાજ્યપાલ જેના હેઠળ આવે છે દેવદત્ત આચાર્ય, એમને પણ મારે કહેવું છે કે આ વિસ્તારની રક્ષા તમારે કરવાની છે। પૈસા કાનૂનમાં એમના માટે પ્રાવધાન કર્યું છે। શિડ્યુલ 5માં તમે એના રક્ષક છો તો આ લોકોને રક્ષા મળે, એમને વળતર મળે, આ જમીન મળે, એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ ને એના માટે અમારે લડવાનું થશે તો ચોક્કસ અમે અંત સુધી લડીશું ને એમને ન્યાય અપાવીશું। આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ મુર્મુજી અને અહીંના રાજ્યપાલ જેના હેઠળ આવે છે દેવદત્ત આચાર્ય, એમને પણ મારે કહેવું છે કે આ વિસ્તારની રક્ષા તમારે કરવાની છે। પૈસા કાનૂનમાં એમના માટે પ્રાવધાન કર્યું છે। શિડ્યુલ 5માં તમે એના રક્ષક છો તો આ લોકોને રક્ષા મળે, એમને વળતર મળે, આ જમીન મળે, એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ ને એના માટે અમારે લડવાનું થશે તો ચોક્કસ અમે અંત સુધી લડીશું ને એમને ન્યાય અપાવીશું। સરકારનો અન્યાય છે। આની સામે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ બેન જોડે છે। આ સમાજના લોકો ગમે તેવું આંદોલન કરવાનું થશે, ગાંધીનગર હશે કે અહીં હશે, એના માટે અમે બધા યુવાનો આવ્યા છે। આ બધા યુવાનો સામાજિક રીતે આવ્યા છે, કોઈ આમાં કોઈ રાજકીય રીતે કોઈ છે નથી, આમાં સમાજની એક લાગણી થઈને આવ્યા છે ને ઉમરગામથી અંબાજી સુધીની અમારી આ લડાઈ રહેશે। દાદા, મારો એ જ પૂછવું હતું, ખરું ને બધાને અહીંયા એક જાહેર સભા બોલાવીએ, આદિવાસી સમાજ એક કરીએ, આખા બધાને બોલાવીને પછી એક સભા મોટી કરીએ। બિલકુલ। તો આપ બધાનું શું કેવું થાય તો પછી એ તારીખ નક્કી કરીએ। બિલકુલ। આ એક શહીદ જ છે ને, સમાજ માટે આજે શહીદ જ છે। સમાજના આજે કોઈને એને હેરાન પરેશાન કરવાનું તો કરવું જોઈએ। અહીં ગાડી જાહેર સભા આમંત્રણ બધા સમાજ તરીકે આપો, આપશે બધા એવું ને અહીંયા રહેતા હતા, એટલે હા અહીંયા રહેતા હતા, બરાબર।
અહીંયા પાકું બનાવશું એમ કરીને સમતો બનાવી તો એ બે ખાડા ખોટા. આ તોડી કાઢ્યું અહીંયાથી પાછું એક વાર બી નહીં જાય. ની અંદર આ એરિયા આવે છે અને 15% વસ્તી આદિવાસીઓની છે. આ એક અંબાજી માનો વિસ્તાર છે. અંબાજી માતાનો વિસ્તાર હોવા છતાં બી આજે અમારા એક મા જેવા છે જે વિધવા છે, એને પણ આ સરકાર દ્વારા અને જંગલ ખાતા દ્વારા પોલીસ દ્વારા એને છોડવામાં નથી આવ્યા. એમના પતિ આ કૂવો ખોદતા ખોદતા એક્સપાયર્ડ થઈ ગયા ને એ કૂવામાં પડીને જ એક્સપાયર્ડ થઈ ગયા. આ ઘર બનાવેલું હતું, એ ઘર તોડી કાઢ્યું છે. આ એમની ખેતીની અંદર બધા ખાડા ખોદી કાઢ્યા છે જંગલ ખાતાએ. આજે નાના નાના બાળકો છે, આ તમે જોઈ શકો છો. એની પણ આ સરકારને જંગલ ખાતાને દયા નહીં આવી, પોલીસને દયા નહીં આવી. ઉપરથી 3 સભાઓ કરી રહી, રૂઢિગત ગામ સભાઓ, પછી બી એને માન્ય નથી રાખ્યું ને પછી આ લોકોએ ગેરકાયદેસર એન્ટ્રી કરી છે. એટલે એમની પર બી ફરિયાદ થવી જોઈએ, કેમ કે સંવિધાન એવું કહે છે, શિડ્યુલ 5 એવું કહે છે, પૈસા એક કાનૂન એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં ગ્રામ સભાને પૂછ્યા વગર એક પણ ઇંચ જમીન નહીં લઈ શકે. છતાં બી એ લોકોએ જબરજસ્તી આ ખાડા ખોદ્યા, ઘર તોડી કાઢ્યા જીસીબીથી અને કૂવો પૂરી દીધો. એટલે એની સામે આદિવાસીઓને સખત રોષ છે અને જ્યારે બી એની સામે લડત આપવાની થશે કાયદાકીય કાનૂની, તો આપણે આપીશું. કેમ કે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ મુર્મુજી અને અહીંના રાજ્યપાલ જેના હેઠળ આવે છે દેવદત્ત આચાર્ય, એમને પણ મારે કહેવું છે કે આ વિસ્તારની રક્ષા તમારે કરવાની છે. પૈસા કાનૂનમાં એમના માટે પ્રાવધાન કર્યું છે. શિડ્યુલ 5માં તમે એના રક્ષક છો તો આ લોકોને રક્ષા મળે, એમને વળતર મળે, આ જમીન મળે, એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ. ને એના માટે અમારે લડવાનું થશે તો ચોક્કસ અમે અંત સુધી લડીશું ને એમને ન્યાય અપાવીશું. આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ મુર્મુજી અને અહીંના રાજ્યપાલ જેના હેઠળ આવે છે દેવદત્ત આચાર્ય, એમને પણ મારે કહેવું છે કે આ વિસ્તારની રક્ષા તમારે કરવાની છે. પૈસા કાનૂનમાં એમના માટે પ્રાવધાન કર્યું છે. શિડ્યુલ 5માં તમે એના રક્ષક છો તો આ લોકોને રક્ષા મળે, એમને વળતર મળે, આ જમીન મળે, એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ. ને એના માટે અમારે લડવાનું થશે તો ચોક્કસ અમે અંત સુધી લડીશું ને એમને ન્યાય અપાવીશું. સરકારનો અન્યાય છે. આની સામે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ બેન જોડે છે. આ સમાજના લોકો ગમે તેવું આંદોલન કરવાનું થશે, ગાંધીનગર હશે કે અહીં હશે, એના માટે અમે બધા યુવાનો આવ્યા છે. આ બધા યુવાનો સામાજિક રીતે આવ્યા છે. આમાં કોઈ રાજકીય રીતે કોઈ છે નથી. આમાં સમાજની એક લાગણી થઈને આવ્યા છે ને ઉમરગામથી અંબાજી સુધીની અમારી આ લડાઈ રહેશે. દાદા મારો એ જ પૂછવું હતું, બરોબર? બધાને અહીંયા એક જાહેર સભા બોલાવીએ, આદિવાસી સમાજ એક કરીએ, આખા બધાને બોલાવીને પછી એક સભા મોટી કરીએ. બિલકુલ. તો આપ બધાનું શું કેવું થાય તો પછી એ તારીખ નક્કી કરીએ. બિલકુલ. આ એક શહીદ જ છે ને, સમાજ માટે આજે શહીદ જ છે. સમાજના આજે કોઈ નહીં એને હેરાન પરેશાન કરવાનું તો કરવું જોઈએ. અહીં ગાડી જાહેર સભા આમંત્રણ બધા સમાજ તરીકે આપો, આપશે બધા. એવું ને અહીંયા રહેતા હતા, એટલે હા અહીંયા રહેતા હતા. અહીંયા પાકું બનાવશું એમ કરીને સમતો બનાવી તો એ બે ખાડા ખોટા. આ તોડી કાઢ્યું અહીંયાથી પાછું એક વાર બી નહીં જાય.
છેલ્લા ઘણા સમયથી જે આ ઘટના ચર્ચામાં આવી છે એને લઈને આપણે જોયું હતું કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે, એ બાદ જિગ્નેશ મેવાણી છે, કાંતિ ખરાડી છે, દરેક નેતાઓ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને ત્યાં પહોંચી રહ્યા છે, લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે અને સીધા પ્રહાર છે તે સરકાર ઉપર અને પોલીસ ઉપર પણ કરી રહ્યા છે. એવામાં હવે જ્યારે મહેશ વસાવા પણ ત્યાં પહોંચ્યા હતા, તેમના દ્વારા લોકોની સાથે વાતચીત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે હવે જરૂર પડશે તો પછી કાનૂની લડાઈ પણ લડવામાં આવશે. જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.